આનંદ. ઓકે. અમીબેન. hold on. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેખાય છે? હા, દેખાય છે. મોટું કરવું? ના, બરાબર છે. Okay, fine. I can make it little bigger. જય સચ્ચિદાનંદ. વિકારી ચિત્ત છે કુસુમ, જ્યાં માથું થઈ જશે ભારી, જ્યાં વૃત્તિ ચોખ્ખી ને સારી, ત્યાં પ્રવૃત્તિ થશે સારી. ગુનાહ હિત વૃત્તિનું ગૂંચળું ઉખડતા, ગુનાહિત વૃત્તિનું ગૂંચળું ઉખડતા, મનને જો જાણી અસર નીકળે છે તેને જો અભિપ્રાયો છે અંતરાય. મહિષાકાર અભિપ્રાય ચીટકશે ધૂળને પાણી, સ્વચ્છંદે પાડ્યું અંતરાઈ, જ્યાં અટકણ ગાડી રોકાણ. સદંતર અવળું ચાલીને કપટથી છાવરી ભૂલને, નહીં નોંધી ભૂલો ખુદને, ઊભું છે વિશ્વ અનુકરણે. ભરેલા માલની કળતા વળી જાવું પ્રતિક્રમણે, જો ખટકો કોઈને રહેશે તો વધશે ભાર અતિક્રમણે. નિમિત્તનો દોષ છે જ નહીં, છે નિજ દોષોની તકરારી. કુદરત છે અવલ ન્યાયી, દુખ્યું તેની ગુનેગારી. કરે છે ઉદગલો ક્રિયા, ઉદય કર્મોને આધારી. ભરેલા બુદ્ધિના આશય જુએ છે તે નિરાકારી. અનાત્મે થાય છે વધઘટ, છે સંયોગો રસાધારી. દળેલું દૈણું પ્રકૃતિ હિસાબી લેણું ઉઘરાણી. ક્રિયામાં હોય છે હેતુ, જ્યાં કે ગાંઠ બંધાણી. અનાત્મા આત્મ સામીપ્યે ખરી વસ્તુ નવરતાણી. જગત આસક્તિનું બંધન અહમથી સહી દીધી મારી.
ફક્ત પોતાની હાજરીથી ચલે છે વિશ્વ ઉજાણી. વિયોગી માત્ર સંયોગો જ્યાં તાતો ત્યાં જ છે હાનિ. પરાયા માત્ર પરમાણુ અવસ્થા નય કુમારી. જે કંડારે અમૂર્તિને હો વંદન મૂળ સ્વરૂપ ધારી. જે કંડારે અમૂર્તિને હો વંદન મૂળ સ્વરૂપ ધારી. અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી. અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી. વિકારી ચિત્ત છે કુસંગ જ્યાં માથું થઈ જશે ભારી. જ્યાં વૃત્તિ ચોખીને સારી ત્યાં પ્રવૃત્તિ થશે સારી. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, દીપકાનંદજી. जय सच्चिदानंद. जी आ गए. કેશવાનંદજી મ્યુટ છે. કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. કેમ છો? આપણે અમીબેન બોલો પદ. આ પદ પર એટલે આમ તો પદ સમજાયું છે પણ આ પદ પર એવું બતાડ્યું છે કે ચિત્ત ચિત્ત જ આપણું એટલે આ પ્રકૃતિ બનવા માટે મેઇન કારણ ચિત્ત હતું કે આખું બુદ્ધિનું આશયથી આપણને આ સંસાર મળ્યું છે એવું બી કહેવાય છે ને કે બુદ્ધિના આશયથી આ પ્રકૃતિ બની છે. તો મને આ થોડું ચિત્તનું ફંક્શન થોડું બતાડો કેશવાનંદજી. હા, ને હવે આમાં કેવું લખ્યું છે કે ભરેલા બુદ્ધિના આશયથી આપણે બધું લાવ્યા છે તો હા એમાં થોડું પ્રકાશ. હા આપણે બંને વસ્તુ જુદી છે. ભરેલા બુદ્ધિના આશયમાં જે આપણે બુદ્ધિના આશયમાં જે બધું ભરીને લાવ્યા હોય છે ને કે મારા વાઈફ આવા હોવા જોઈએ, મારું ઘર આવું હોવું જોઈએ, અને આ બધા આવી રીતે વાત કરવા જોઈએ, આવી રીતે મારી રિસ્પેક્ટ હોવી જોઈએ, એ બધું બુદ્ધિનો આશય હોય છે. ચિત્ત તો કેવી વસ્તુ છે કે બુદ્ધિના આશયમાં જે બધી વસ્તુ હો, પણ ચિત્ત શું કરે છે? ચિત્ત તો ફોટા પાડે છે. તમે અહીંયા બેઠા હો તો દાદા કહે ને કે ભાઈ તમે અહીંયા બેઠા હો, અને ચિત્ત ત્યાં જઈ આવે. સત્સંગમાં બેઠા હો તો ત્યાં બધા ઓફિસમાં જઈ આવે, અને ત્યાં અને એવું ચિત્ત બધું ફોટા પાડ કરે. અને ચિત્તની વસ્તુ કેવી છે? તો ચિત્ત જો દાદા કહે ને કે જો તમને પકડમાં ના આવે અને ચિત્તમાં આખું કુસંગ ભરાઈ જાય તો સારું આપણે બધું દશા કેવી ફર્સ્ટ વાક્યમાં જ દાદા પેલું ફર્સ્ટ આગળ વાક્યમાં શું કે છે? પેલું ચિત્તની અંદર નીચે કરો ને ઉપર, તો એ ચિત્તમાં જે બધા ફોટા પડે છે ને આખું, એ ચિત્ત આખું કેવી રીતે બધું કામ કરે છે? એ ચિત્તમાં ફોટા પડે આખું કુસંગ થઈ જાય. દાદા કહે ને કે અમે અહીંયાથી અમારા સત્સંગમાં અહીંયા બેઠા હોય અને અહીંયા બધું ચારે બાજુથી એટલું બધું પ્રોટેક્શન હોય તે તમારું ચિત્ત ક્યાં જાય નહીં. દાદામાં જ રહ્યા કરે. દાદા કેવી રીતે વાત કરે છે, દાદા શું બોલે છે, ક્યાં બહાર જાય જ નહીં ચિત્ત. અને પછી ચિત્ત બહાર ગયું તો ચિત્ત જેવી રીતે બધું સત્સંગ પૂરું થયું અને બહાર ગયું તો આખું કુસંગ ચડી બેસે.
એટલે બહાર કેટલી બધી દાદા કહે છે જોખમદારી છે, આખું બધું કુસંગ જ છે બધું બહાર. એટલે આપણે અહીંયા દાદાની કૃપાથી શું થાય છે, આખું ચિત્ત બંધાઈ જાય છે અને પછી દાદામાં રહે છે, પોતાના સ્વમાં રહે છે, પોતાના જ્ઞાનમાં રહે છે, પોતાની દાદાના આશય મુજબ આખું જીવન બધું બદલાઈ જાય છે. તો ચિત્તમાં બધું કુસંગ જેવી બધું વસ્તુ બધી ઉડતી જાય. એટલે જેથી કરીને ચિત્તની દાદા બહુ મોટી એ કરતા હતા કે ભાઈ આ એક જ એવી જગ્યા છે કે ચિત્ત ત્યાં એક જગ્યાએ એકત્રિત થાય છે, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે છે. આ એક જ એવી જગ્યા છે જ્ઞાની પુરુષની. બાકી તો ચિત્ત એક જગ્યાએ બેસી જ ના શકે. આખો દિવસ એને ફોટા જ પાડ કરે. અહીંયાથી આમ જઈશ તો શું થશે, ત્યાં જઈશ તો આમ મળશે, ત્યાં જઈશ તો હવે જમવાનું મળશે, આવું બધા ફોટા જ પાડ કરે. એટલે એ ફર્સ્ટ વાક્યમાં જ આખું એનું રહસ્ય આપી દીધું છે. વિકારી ચિત્ત છે કુસંગ. આપણું જે કુસંગ કેવું છે, ચિત્ત જો બરોબર વિકારી હોય ને તો આખું કુસંગ છે, ચિત્ત વિકારી. પણ આપણે ત્યાં સત્સંગમાં અહીંયા આવ્યા પછી, દાદાને મળ્યા પછી આખું ચિત્ત એવું સુંદર થતું જાય છે. અને ત્યાં માથું દે છે બાજુ બહાર જો ચિત્ત તમારું ગયું અને બહારની વસ્તુમાં ફરવા ગયું અને કુસંગ એને અડી ગયું તો માથું ભારે પડી જાય. પછી તો એને કોન્સન્ટ્રેટ કરવું બહુ મુશ્કેલ થઈ જાય. એક વખત દાદા કહે ને કે આ કેવું લપસણું છે કે એક વખત તમે લપસણમાં પડ્યા તો પછી તમે પકડી જ ના શકો, વધારે ગુસ્સા જાઓ, વધારે લપસણું થતું જાય અને છેવટે પડી જાઓ. અને જ્યાં ચોખ્ખી વૃત્તિ થઈ જાય ત્યાં પ્રવૃત્તિ થશે સારી. તમારે આખું વ્યવહાર બદલાઈ જશે, તમારી પ્રવૃત્તિઓ બદલાઈ જશે, તમારું વર્તન બદલાઈ જશે. એટલે ચોખ્ખી વસ્તુ થવી જોઈએ. દાદા નહીં કહેતા કે અમારે ત્યાં અહીંયા બધું પ્યોરિટી ને જ્ઞાની પુરુષની એટલી બધી પ્યોરિટી હોય કે એટલી બધી પવિત્રતા થાય, એટલી બધી પ્યોરિટી હોય, એટલું બધું જો આજુબાજુ જે બેસનારા છે ને એ પ્યોર થતા જાય. આખું બધું ચિત્ત તમારું પ્યોર થઈ જાય, બધા કુસંગ બધું ત્યાંથી ભાગી ઉઠે. એટલે દાદાની હાજરીમાં એવું બોલતા હતા ને કે ભાઈ દાદા તમારે અહીંયા હાજરીમાં અહીંયા બેઠા છે ને તો અમારું ચિત્ત ક્યાંય જતું નથી, દાદામાં ને દાદામાં જ રહ્યા કરે. ત્યાંથી ઘરે જવાનું મન પણ નહોતું થતું. હવે દાદા અમારે છેવટે રાત્રે 12-1 વાગે ધક્કો મારીને બોલતા હતા હવે જાઓ બધા જઈને સુઈ જાઓ. મન જ ના જાય ઘર જવાનું. એટલે આ જ્ઞાની પુરુષને જોડે કનેક્શન મળવાથી, જ્ઞાની પુરુષ સાથે આ બધું કનેક્શન થવાથી આખું બધું મન વચન કાયા અંતસ્કરણ બધું પ્યોર થતું જાય, બધું સંજોગો બધા પ્યોર થતા જાય, અંદર બધી પ્યોરિટી આવતી જાય. જેથી કરીને આ આખું દાદાઈ અમૃત આપણી અંદર રેડાય છે અને ધીરે 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 અંદર બધા બધા કુસંગો બધા બહાર ભાગતા જાય છે. અને અને આને કે આને શું અર્થ છે? ગુનાહિત વૃત્તિનું ગૂંચળું ઉખડતા મનને જો. જાણી વૃત્તિનું ગૂંચળું એટલે આ બધી વૃત્તિઓ છે ને, ગુનાહિત એટલે કયા ગુનાની વાત કરે? કેટલા બધા ગુના થતા હોય. આપણી વૃત્તિઓ કેવી બધી બહાર જતી હોય, વૃત્તિઓમાં બધા કેવા ફોટા પડતા હોય, બધું આપણી વૃત્તિઓમાં કેવું બધું મન વચન કાયા શું બધું ઊંધું છતું કરતું હોય. અહીંયાથી કોઈ આમ સારી છોકરી જતી હોય તો ત્યાં બધું પેલું વૃત્તિઓ ત્યાં બાકી જાય. દાદા કે નહીં આ આખું જગત કેવું છે, કુસંગ છે. કુસંગમાં અને બધું પછી લપસણું કાળ અને પછી ચારે બાજુથી કુસંગ અને એના પછી આપણી ચારે બાજુથી કેટલી બધી જોખમદારી છે. અને આ કળિયુગી માલ છે, બધું કળિયુગી ઉતરતું કાળ છે. હવે એમાં ઉતરતી કાળમાં બધી વૃત્તિઓ બધી કેવી હોય, ગુનાહિત બધી વૃત્તિઓ હોય. આપણે દાદા નહીં કહેતા ભાઈ મહાવીર સ્વામી જે વખતે બધું છેલ્લા એન્ડમાં જતી વખતે 24મી પૂરી થતી હતી તો તે વખતે આ જે નવો આરો શરૂ થાય છે એમાં કેટલું બધું વર્ણન કર્યું છે મહાવીર ભગવાને કે કેવી બધી વૃત્તિઓ થઈ જશે, કેવી બધી અણહકના ભોગવટા કરશે, કેવી રીતે અણહકની સ્ત્રીઓ ભોગવાની થશે, બધું કેટલું બધું ખુલ્લું કરી ગયા. તો આ બધા ગુનાહિત વૃત્તિનું ગૂંચળું છે. આ બધું ગૂંચળું આખું ભરેલું માલ બધું દાદા કે ને -ડિગ્રી વાળા, માઇનસ માર્ક વાળા બધું તો એ કેવું માલ હશે તમે કલ્પના ન કરો. જો દાદા સ્ટાર્ટિંગમાં દાદાને જ્ઞાન આપવાનું બંધ કરવું પડ્યું. પછી સિમંદર સ્વામીને પૂછવા ગયા કે હવે કોણે જ્ઞાન આપ્યું. એટલે કેટલું બધું ગુનાહિત બધી વૃત્તિઓ હશે, ગુનાહિત બધા લોકો હશે અને કેવું બધું દાદાની પાસે એવું બધું મટીરિયલ આવતું હતું માલ. તો દાદાને કેવું લાગતું હતું કે આ બધા લોકોને કેવી રીતે આ જ્ઞાન આપવું. આવું બધું ગજબનું કેવળ જ્ઞાન
તીર્થંકરોનું વિજ્ઞાન કેવી રીતે આપવું, કોઈ એમની કોઈ તુલના નહીં, કોઈ એની મેઝરમેન્ટ નહીં, કે એમની પાસે કઈ બધી -ડિગ્રી વાળા, તો કેટલું બધું ભારે માલ આવતું હશે દાદા પાસે, કે સિમંદર સ્વામીને ત્યાં પૂછવા જવું પડ્યું કે દાદા આમ કોને જ્ઞાન આપવું. પછી સિમંદર સ્વામી કહ્યું કે ભાઈ જે તમને ભેગા થાય એમને જ્ઞાન આપી દેજો, કારણ કે જ્ઞાની પુરુષને ભેગું થવું કઈ સહેલું છે? કેવી માપ આપી બોલો. અને જે ઉખડતા મનને જો જાણી, આ મનને અંદર જાણે કે અંદર શું બધું ગુનાહિત બધી વૃત્તિઓ ઊભી થાય છે, કેવા બધા વિચારો આવે છે, કેવું બધું અંદર ખાને બધું ભેગું થાય છે, આ બધી ઉખડતા મનને જેવો જાણી લો ને, તો દાદા કહે ને જુઓ અને જાણો, અસર નીકળે છે તેને જુઓ. આ તમને અસર થાય છે, કઈ પણ વસ્તુની અસર પડે છે તમને, જે તમે એને પણ તમે જુઓ. કઈ તમને બોડીમાં અસર થાય છે, તમારી આંખ ખેંચાઈ તો શું થયું, કઈ વસ્તુ સારી તમને ગમી, પેલા શોકેસમાં તમે મોડલમાં જોયા કપડાં પહેરીને ઊભા છે અને ત્યાં ખેંચાઈ દ્રષ્ટિ, તેને પણ તમે જુઓ કોની દ્રષ્ટિ ખેંચાઈ ત્યાં. અને આવા જે બધા પછી અભિપ્રાય પડી જાય તો બધા આખી અંતરાય કર્મ ઊભા થાય. એટલે એક એક વસ્તુ શબ્દે શબ્દ કેટલું બધું કનેક્ટેડ છે આપણા જ્ઞાનથી. આપણે એક એક વસ્તુને તમે સમજો એને પકડો તો તમે ખબર પડે કે અસર થઈ તો એને જુઓ, અભિપ્રાય બંધાયા તો તમારે બધા અંતરાય ઊભા થઈ જશે. બરોબર ને? એટલે આ વૃત્તિ આપણે કહે છે ને દાદા આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ હોજો. એટલે હવે આપણી વૃત્તિ એટલે આપણે પૂરું પૂતગલ માંથી આપણી આખી ચિત્ત વૃત્તિ આપણે અહીં ખેંચી લીધી એવું કહેવાય કે આપણે હવે દાદા હવે જે વૃત્તિ પૂતગલમાં હતી અમીની હતી એમાંથી હવે આખું આપણે એને ખેંચી લીધું છે એવું કહેવાય. હા, આખી બધી જે અમીબેન ઉપર બધા અભિપ્રાયો હતા, બધી અસરો હતી, એ દાદાએ બધી કહ્યું કે આ અમીબેનનું બધું માલ છે, અમીબેનનું બધી અસરો છે, આપણે એનાથી છૂટા છે, આપણે એનાથી જુદા છે, આપણે હવે જોનારા થઈ ગયા. હવે દાદા કહે તમે જોનારા થઈ ગયા, આ બધું કોને થાય છે એવી તમને ખબર પડી જાય તો પછી ધીરે ધીરે તમે છૂટા પડતા જશો. નહીં તો જો આ પકડમાં નહીં આવે ને તો છૂટા થાઓ નહીં તમે. એ દાદા વારે ઘડી આવી પ્રેક્ટિસ કરાવતા હતા કે કઈ બી વસ્તુ થાય તમારી અસર તમારું આવે. જ્ઞાન મળ્યા પછી શું થાય છે કે તમે કઈ પણ સ્ટેપ, એક પણ સ્ટેપ તમે આગું પાછું થાય ને તમારાથી તો તરત જ તમને ખબર પડી જાય. તમે કોઈને ત્યાં અહીંયા કઈ બી મનમાં વિચાર આવે ને કોઈનું અણકના પૈસા લઈ લેવાના કે કઈ બી વસ્તુનું, તો તરત જ અમીબેનને ખબર પડી જાય અરે આ બધું શું થયું, આ કેવા બધા વિચારો આવી રહ્યા છે. પણ તરત જ તમે જાગૃતિ આવે ત્યાં કોને વિચાર આવે છે, આ તો અમીબેનને વિચાર આવે છે. હું કોણ છું? હું તો આ શુદ્ધાત્મા છું, હું આના અમીબેનથી કમ્પ્લીટ જુદો છું. એટલે તરત જ આવું બધું ઊભું થયું, દરેક વસ્તુમાંથી તમે બહાર નીકળી જાઓ. આવું ગજબનું જ્ઞાન દાદાએ આપેલું છે બોલો. એટલે આ જ્ઞાન કેશવજી, આપણા આ જ્ઞાનની પ્રગતિ આપણને એ અનુભવ આવે કે હવે આપણને કોઈ વસ્તુ ખેંચી ના શકે, કોઈ જગ્યા કે કોઈ વ્યક્તિ આપણને અંદર આપણો ફોટો ના પડી શકે, એ આપણી પ્રગતિ થાય કહેવાય. અને આ જ્ઞાનથી ચિત્તની શુદ્ધિ એ જ આપણી પ્રગતિ કહેવાય. 100%. નહીં તો આપણે તો ઘણી વખતે અમાને અનુભવ થતું તો અમે દાદાની બાજુમાં બેઠા હોઈએ તો અમે તો દાદા પાસે બેઠા હોય અને પછી દાદુ ચિત્ત તો અમારું ક્યાંનું ક્યાં જઈ આવતું હતું, તો પછી આમ ઝટકો વાગતો હતો, અરે દાદાની હાજરીમાં બી બધી ત્યાં વસ્તુ જાય છે તો કેવું માલ ભરીને લાવ્યા હોઈશું બોલો. એટલે તે વખતે પછી દાદા અમને જાગૃત કરતા હતા કે ભલે આપણે ચિત્તની બધું ત્યાં ગયું, ચિત્ત બહાર ગયું, ગમે ત્યાં ગયું, પણ ત્યાં પાછું તમારે ખેંચાઈ ગયું ને, પાછું તમે આવી ગયા ને, અને પછી તમારે ત્યાં જાગૃતિ આવી ગઈ ને કે આ ભાઈ આ કેશવનું ચિત્ત ત્યાં ગયું, એટલે પછી ત્યાં, કારણ કે આખું આ વિજ્ઞાન કેવું છે કે પેલું આ શબ્દ ઉપર નથી, આ અનુભવ જ્ઞાન છે. એટલે જાગૃતિ આપણી ચિત્ત આગળ જ વધારે કામ કરે છે એવું ને. જાગૃતિ તરત જ આવી ગઈ ને કે આ કોનું ચિત્ત બહાર ગયું, તો એ જાગૃતિ આવી એટલે તરત જ તમારે આમ પકડાય બધી વસ્તુ. જે જાગૃતિ ના આવે તો તમને કશું પકડાય જ નહીં. પેલી મંદ જાગૃતિ હોય ને તો કશું પકડાય જ નહીં તમને.
ચિત્ત ક્યાંનું ક્યાં જઈ આવે, તમને એવું લાગે કે હું બહુ બધું જ્ઞાનમાં ફરું છું, જ્ઞાનમાં રહું છું, અને પછી અંદર બધું બધું એવું લાગે કે અમે બહુ આગળ નીકળી ગયા છે. પણ જ્યારે પછી કોઈ વસ્તુ તમારી સામે અચાનક આવીને ઊભી રહે અને જ્યારે પરીક્ષા થાય ત્યારે તમે ફેલ થઈ જાઓ. હમ એટલે આ શું છે કે દિવસ રાત તમારે થર્મોમીટર રાખવું પડે તમારી પાસે. હા right. થર્મોમીટરમાં તમને ખબર પડવી જોઈએ કે આ કેટલું ટેમ્પરેચર આવ્યું, અંદર કેવી રીતે બધી હમણાં વિચારો હજુ કેવા આવે છે, અંદર કેવું ચાલે છે, છૂટાપડું વર્તાય છે કે નથી વર્તાતું. હમ બરોબર? તો એના પર જો તમે ઉપયોગ રાખો તો પછી એ તમને દરેક વસ્તુ પકડાય. એક એક વસ્તુ પકડાય કે તમારી પ્રકૃતિ શું કરે હા છે, તમારે correct. અંદર વિચારો કયા આવે છે, એમાં તમે કેટલી વાર સુધી તમે એમાં જોઈન થઈ ગયા, પછી ક્યારે જાગૃતિ આવી. આ બધું થર્મોમીટરમાં તમારે જેટલી જાગૃતિ હોય ને એટલું તમને પકડાય. એટલે મન આ પદથી એમ થોડુંક સમજાય છે કે તો મન એટલું પજવતું નથી, આ હા, ચિત્ત આપણા માટે થોડું જોખમદારી છે એવું કહેવાય કે બહુ જોખમ. વર્તમાનમાં જે ભવિષ્ય ને ભૂતકાળનું જે માંથી આપણે ચિત્તને જો વર્તમાનમાં રહી અને કશું આપણને કોઈ સ્મૃતિ ના રહે, કોઈ વ્યક્તિ માટે તાતો ના રહે, કોઈ વ્યક્તિ આપણને કોઈ એનો કોઈ ફોટો ના ઘર સમજો ક્યાં રસ્તામાં આપણને કોઈ મળ્યું હોય પાછું ઘરે આવીને આપણને યાદ ના આવે, હા, તો એનો મતલબ એ કે આપણે આપણી ચિત્તમાં આપણે ફોટા નથી પાડ્યો અને આપણી જાગૃતિથી આપણે ચોખ્ખા રહ્યા એવું કહેવાય. હા, ચોખ્ખા રહે ને તમારે પકડાય છે ને. મેં હા તમને નહીં વાત કરી કે દાદાની હાજરીમાં કેટલું બધું મટીરિયલ ભારે ભરીને લાવ્યા હોઈશું કે દાદાની હાજરીમાં બેઠા હોય તો એ ઘણી વખતે ચિત્ત આ બાજુ જઈ આવે. કરેક્ટ. નીચે જઈને ફરીને આવો જરા બહુ સવારથી 8-10 કલાક દાદા જોડે બેઠા છે. આમ તો દાદાનું ચિત્ત કેવું હોય કે એમને આત્મા સિવાય કશું દેખાય નહીં. એને તો એટલી બધી છૂટાપણું વર્તાય, એટલું બધું આનંદ વર્તાય. પણ આપણે એ સ્ટેજ હજુ આવી નહોતી તો આપણું ચિત્ત હા બધું બહાર ફરવા માટે જતું હતું. પછી એવું હા મન થાય કે ચાલો ક્રિકેટ જોઈ આવે, ક્રિકેટ ટીવીમાં થોડું જોઈ આવીએ. નવી હા નવી ટીવી આવેલી દાદાની હાજરીમાં તો પછી ક્રિકેટ જોવાનું મન થતું હતું. તો આ બધું ચિત્ત શું બધું વેડફાઈ ગયેલું આપણું દાદા કે ને. જ્ઞાની હમ બેઠા હોય તોય ચિત્ત આવું બધું લઈ જાય. તો પછી ફરી હમ હતર મારવા પડે, પછી એને બધી ગાડીને પાછી લાવવું પડે, એને સમજાવવું પડે કે આ હજુ સુધી શું માલ ભરીને લાવ્યા છો. ભગવાનને મળ્યા પછી હજુ બી ચિત્ત તમારું આ બાજુ જાય છે તો શું કહેવાય. ખેદ થવું હમ જોઈએ એવું દાદા કહે છે. પછી આવી બધી ટકોર કરીએ ને, અને ટકોર કરીએ તો પછી એ ધીરે ધીરે પાછું વળે. પહેલા તો શું હતું, ચિત્ત સાથે એકાકાર થઈ જતા હતા એટલે પકડાતું જ નહોતું કે આપણું ચિત્ત ક્યાં જાય છે. અમી હમ અને તમારું ચિત્ત બધા એકાકાર એક જ થઈ ગયેલા. તો એને તો હા ખબર જ ના પડે. પણ આપણે તો કરેક્ટ. દાદાની જ્ઞાનની આ બલિયારી છે કે તમને હવે વસ્તુ પકડાય છે. હમ અને પકડાયા પછી તમારી જાગૃતિ કેટલી છે, તમારું પુરુષાર્થ કેટલું છે કે તમે એનાથી છૂટા રહી શકો, એમાંથી પાછા વળી શકો, અને એવા કન્ડિશનની અંદર તમે ફરીથી પુરુષાર્થ માંડીને બધું પ્યોરિટીથી પ્રતિક્રમણ કરીને સાફ કરીને આગળ પ્રગતિ. હા કરેક્ટ. હમ બરોબર ને? હા એટલે પ્રતિક્રમણ કરીને આપણે પાછું આપણે ચિત્તને લઈ આવીએ છીએ પોતાના આમાં. હા, કારણ કે દાદા કહે છે ને આ માર્ગ કેવું છે, પાછું વળવાનું ટાઈમ આવેલું છે. આપણે તો બધા રોંગ ડાયરેક્શનમાં કિલોમીટરના કિલોમીટર જતા રહેલા છે. પણ આ દાદાની કૃપાથી આપણે આ રસ્તો મળી ગયો એટલે પાછા વળવાનું ટાઈમ આવ્યો છે. એટલે પાછા વળવાનું ક્યારે કહેવાય કે ભાઈ આપણે આગળ નીકળી ગયા હોય, ખબર પડે કે અરે આ તો બોર્ડ જુદું આપણે વંચાયું, આ તો દિલ્હી સાઈડનું છે, તો ઉતરીને જલ્દી ગાડી બદલીને ફરી આપણે હમ મુંબઈ તરફનું પ્રયાણ શરૂ કરવું પડે. અને એક વખત હમ ફરી મુંબઈ તરફની ગાડીમાં બેસી ગયા એટલે આપણે પાછા આપણે માર્ગ પર આવી ગયા. હમ બરાબર. એટલે બરોબર આપણે ને? અટકણ પકડાઈ ગઈ તો આપણે ફરી પાછા વળી શકીએ અને હા, એનો આપણને ખટકો પણ રહે કે આપણે આ ક્યાં ખોવાઈ ગયા હતા. હા. એ right. જાગૃતિ આવતી જાય. કારણ કે હમ આમાં એક વસ્તુ બીજી બી છે કે તમારે અંદર ખાને પેલું નિશ્ચય થઈ ગયો છે ને કે હવે મને મોક્ષે જવું છે, હવે મને હા દાદાના આશા મુજબ જીવન જીવવાનું છે, મારે હા દાદાની આજ્ઞામાં રહેવાનું છે. એ બધું હમ આખું અંદર બધું અંતસ્કરણમાં બધું બદલાઈ ગયું છે. હવે જે બદલાઈ ગયું છે ને તો હવે તમારે બધા સંજોગો બધા એવા જ મળશે.
તમારી સિગ્નેચર થઈ ગઈ ને, મને આ માર્ગે હવે જવું નથી, અમે હવે આ ભટકવાનું નથી મારે. દાદા કહે છે ને કે તમારી જવાબદારી છે, તમારા 14 અવતાર થઈ જાય, 15 થઈ જાય, બરોબર, અને તમે તમારો નિશ્ચય હોય કે ના મારે તો એકાદ અવતારમાં જવું છે અને દાદાના આશા મુજબ જીવન કાઢીને મારે મોક્ષે જવું છે, હવે તો અહીંયા એક સેકન્ડ માટે પણ પરવડે નહીં, એવું અંદરખાને થઈ જાય ને, તો તમારી અંદર આખી પરિણીતિ બદલાઈ જાય, તમારા સંજોગો બદલાઈ જાય, સરકમસ્ટન્સીસ બદલાઈ જાય, કારણ કે તમારું નિશ્ચય થયું છે કે હવે મારે પાછું મારા ઘરે જવાનું છે. તો દાદા કહે છે તમારો નિશ્ચય થવું જોઈએ. એ બહુ નિશ્ચય માટે બહુ દાદા બોલતા હતા. અંદરખાને આમ નિશ્ચય થવું જોઈએ કે મારે હવે દાદાની આજ્ઞામાં રહેવું છે, દાદાના આશય મુજબ જીવન જીવવાનું છે. તો પછી બધા સાયન્ટિફિક સર્કલ એવિડન્સીસ બધા એવા જ ભેગા થાય તમને. પણ પેલું ડગુ પચવું હોય ને તો બધા એવા સંજોગો પેદા થાય. નિશ્ચયમાં પણ તપ રહેલું છે ને. હા, નિશ્ચયમાં બી તપ તો ખરું ને, કારણ કે તમે નિશ્ચય કરો કે મારે આ બાજુ જવું છે તો ત્યાં કેટલું બધું પુરુષાર્થ કરવું પડે. મારે કૂદાકૂદ કરે, બૂમાબૂમ કરે, ચાલો મારે ત્યાં જવું છે, ક્રિકેટ જોવી છે, આમ જવું છે. મન તો વનનો સ્વભાવ તો કેવો છે, આખો બતાડ્યા કરે રેડારની જેમ. પણ એ જગ્યાએ તમે કેટલા બધા સેપરેટ રહો છો, કેટલી બધી જાગૃતિ રહે છે, અને કેવી રીતે તમે પાછા વળો છો, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ ક્યારે થઈ શકે કે જ્યારે તમારો નિશ્ચય પાકું હોય કે મને આ માર્ગે જવું છે. કરેક્ટ. એટલે નિશ્ચયનો ભાગ આપણને તપમાં રાખે, અને પછી નિશ્ચયને આપણે સિન્સિયર રહ્યા તો આપણું તપ સક્સેસ ગયું કહેવાય ને. હા, એ તો ખરું, 100%. તમારા આશય મુજબ ગાડી ચાલુ થઈ ગઈ, તમારા ડાયરેક્શન મુજબ ગાડી ચાલુ થઈ ગઈ, તો તમને તો ખુશબુ આવે, તમને વાપી આવે તો તમને ખબર પડે કે હવે તો મુંબઈ આવવાની તૈયારી છે હવે. હા, એટલે અણગમો હોય તો ત્યાં નિશ્ચય જ કરવો છે કે ભાઈ આ અણગમો થવું જ ના જોઈએ, અને થાય છે તો એ ભૂલ છે, અને આપણે નિશ્ચય કર્યું કે અણગમો થવું જ ના જોઈએ, તો ત્યાં જે તપનો ભાગ છે એ આપણી ચિત્તની શુદ્ધિ થઈ રહી છે એવું કહેવાય. એવું આપણે ખરું, જે પણ અણગમતા ભાગને ગમો વાળો ભાગને ગમો કરવા જઈએ છીએ, એ તપ કર્યું કહેવાય. એ તપની વસ્તુ જુદી છે, પણ અણગમો જ્યારે બી આવે છે ને, તો દાદા શું કહે છે કે અણગમો આવ્યો એનું કોઈ વાંધો નથી, પણ કોણે થાય છે એ જ્ઞાન હાજર કરો વારે ઘડીએ. બરોબર, અણગમામાંથી ગમામાં આવવું, આ બધી પ્રોસેસ ભલે હોય, પણ તે વખતે વિજ્ઞાન હાજર થવું જોઈએ. વિજ્ઞાન શું કહે છે કે ભાઈ આ અણગમો થયો તો એ થશે બી, કઈ બી વસ્તુ વાંદરાની ખાડી આવે તો ત્યાં બધી ગંધાય તો નાક તો દબાવવું પડે ને કે વાસ આવે છે. અણગમો થાય ને કે ચાલો આ રોજે આ જગ્યાથી રોજે પસાર થવું પડે છે, અણગમો થાય, પણ કોણે થાય છે એટલું તમે કરી લો તો એ બધું જતું રહ્યું, એકદમ ક્લીન થઈ ગયું. એટલી બધી સૂક્ષ્મ સાયન્સ છે જુદાપણાની. ગમો અણગમો જે બી થતું હોય એ અમીબેનને થાય છે, આપણે એમનાથી છૂટા છીએ, એ વિજ્ઞાન સમજવાનું છે. બરોબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઈશ્વરાનંદજી. હાજી સાહેબ. કોઈ પ્રશ્ન નથી તો આપણે જે પેલું સવારે સામાયિકનું ગોઠવ્યું છે ને તે પદ હું પ્લે કરું છું. હા હા, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.